સુરતના કાપોદ્રા પોલીસે લગ્નની લાલચ આપી અલગ અલગ શહેરોમાં યુવકોને શિકાર બનાવનારા માસ્ટર માઇન્ડને ઝડપી પાડ્યો છે. આરોપીએ સાગરીત મહિલાઓ સાથે મળી આશરે 17.20 લાખ રૂપિયાની છેતરપિંડી આચરી હોવાનું પણ સામે આવ્યું છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકમાં લૂંટારી દુલ્હન ગેંગ સામે નોંધાયેલી ફરિયાદ નોંધાઈ હતી. તે સુરત પોલીસ કમિશનર વામભાગ જામીન અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર અલોકકુમાર સહિતની સૂચના લઈને કાપોદ્રા પીઆઈમાં સોલંકીની ટીમ પીએસઆઈ પીએસ મકવાણા સાથે પેટ્રોલિંગ હતી. અનામ પોલીસ કોન્સ્ટેબલ મુસ્તાકભાઈને મળેલી બાતમીના આધારે અનામ પોલીસ કોન્સ્ટેબલ વિપુલસિંહ અને અનામ પોલીસ કોન્સ્ટેબલ રઘુભાઈએ લગ્નના નામે છેતરપિંડી કરતી ગેંગના મુખ્ય આરોપી હિતેશ ઉર્ફે રાહુલ ઉર્ફે રસિક રતિલાલ કાપડિયાની ધરપકડ કરી હતી. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી હિતેશ કાપડિયા વિવિધ મહિલાઓ સાથે મળીને લગ્ન ઈચ્છુક યુવકોને ફસાવતો હતો. મંદિર ખાતે લગ્ન કરાવતો હતો અને બાદમાં રોકડતા હતા દાગીના લઈને ફરાર થઈ જતો હતો. કાપોદ્રાના એક કેસમાં જ પીડિત પાસેથી લગ્ન ખર્ચ અને રોકડા રૂપિયા મળીને 5 લાખ પડાવ્યા હતા. તો પૂછપરછ દરમિયાન આરોપીએ સુરતના ઉત્તરાયણ, અમરોલી, અડાજણ ઉપરાંત અમદાવાદ અને રાજકોટમાં પણ આવી રીતે છેતરપિંડી કરી હોવાનું કબૂલ્યું છે. કુલ મળીને આશરે 17.20 લાખની રૂપિયાની રકમ અને દાગીના છેતરપિંડી સામે આવી છે. આરોપી સામે અગાઉ પણ અનેક છેતરપિંડીના ગુનાઓ નોંધાયા હોવાનું પોલીસે જણાવ્યું છે.